વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે ફરાળી પાત્રા બનાવીશું। મિત્રો, હું તમને નજીકથી બતાવી રહી છું, તમે જોઈ શકો છો। એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ એવા ફરાળી પાત્રા છે અને જોતા વેત કોઈ ન કહી શકે કે આ ફરાળી છે। તો મિત્રો, તમે પણ ઘરે આ રેસીપી પ્રમાણે જરૂરથી ટ્રાય કરજો। હું આશા રાખું છું કે તમારા બધા પરિવારજનોને આ ફરાળી પાત્રા બહુ જ ભાવશે। તમે ઘરે એક વખત ઉપવાસ વખતે જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે મોડું કર્યા વગર મસ્ત ફરાળી પાત્રાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ખીરું બનાવીશું। તેના માટે આપણે આવી રીતે સિંગોડાનો લોટ લેવાનો છે। આ પેકેટ 100 ગ્રામનું છે। આમ આપણે 2 પેકેટ એટલે કે 200 ગ્રામ સિંગોડાનો લોટ લઈશું। પછી તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। પછી આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી। ખાંડ મીઠું તે બંને આપણા સ્વાદ મુજબ ઉમેરવાનું હોય છે। પછી આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી, અથવા તો તીખાશ પ્રમાણે આવી રીતે 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, તે પણ આપણા સ્વાદ મુજબ વધઘટ કરી શકાય। પછી 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। જો તમે ફરાળમાં ગરમ મસાલો ન ખાતા હોય તો ખાલી તજ અને લવિંગનો ભૂકો કરીને પણ ઉમેરી શકાય। પછી 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું। આમાં પણ તમે હળદર અને લાલ મરચું ફરાળમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને હવે પહેલાં આપણે મિક્સ કરી લઈશું અને પછી ધીરે ધીરે પાણી ઉમેરીને આપણે મિક્સ કરવાનું છે। પહેલાં મેં 1/2 કપ ઉમેર્યો, અત્યારે પાછો ધીમે ધીમે પાણી ઉમેરીશું। આપણે બેટર પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે કે આપણે ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો સરસ ફરવા લાગ્યું છે અને આપણા બીટરમાં પણ ચોંટતું નથી। તો મિત્રો, આપણે આવી રીતે હાફ કપ 2 લીધેલા હતા, તેમાંના 1 કપમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી વધ્યું છે। પણ બધાના સિંગોડાનો લોટ અલગ અલગ હોય છે, એટલે પાણી હાફ કપ ઉમેર્યા પછી ધીરે ધીરે ઉમેરવાનું હોય છે। તો હવે આપણું બેટર રેડી છે, તેને સાઈડ ઉપર રાખીશું। તો મિત્રો, આપણે અળવીના પાન એટલે કે પતરવેલના પાન લઈ લીધેલા છે। આવી રીતે નાના મોટા થઈને 11 નંગ છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો 100 ગ્રામ છે। તો હવે તેને ધોઈને સરસ કોરા કરી લઈશું। તો મિત્રો, આપણે બધા પાનને ધોઈને સરસ કોરા કરી લીધેલા છે અને આવી રીતે પોળા પોળા રાખી દીધેલા છે, જેથી સહેજ પણ મોઇસ્ચર હોય તો તે સુકાઈ જાય। તો હવે આપણે તેની આ જે નસો હોય છે તે આપણે કાઢીશું અને પ્લેટફોર્મ પણ સાથે સરસ ચોખ્ખું કરી લીધેલું છે। પછી આવી રીતે પાન ઊંધું કરી ચપાને આવી રીતે સ્લાન્ટ રાખવાનું છે, એટલે કે ત્રાસું રાખવાનું છે। અને આવી રીતે જે નસ હોય છે તેને કાઢી લેવી। તો મિત્રો, આપણે આવી રીતે સરસ નસ કાઢી લેવાની છે। બધા પાંદડાની નસ કાઢવી તે ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણને પાત્રા જમવામાં મજા નહીં આવે। તો મિત્રો, આપણે પાંદડાને ધોઈ લૂછી તેમાંથી નસો કાઢી લીધી, ત્યાં સુધી આપણે બેટરને રેસ્ટ આપ્યો છે। હવે તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ન ઉમેરવું હોય તો તમે ચપટી જેટલા સોડા પણ ઉમેરી શકો છો અને સરસ મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો સહેજ ઘટ થઈ ગયું છે, આપણે જે પડી જતું હતું એ ત્યાંમાં ચોંટી જાય છે, એટલે જે આપણે પાણી વધ્યું હતું તે પાણી ઉમેરી દઈશું। તો આપણું બેટર સરસ રેડી છે। હવે આપણે બધા પાંદડા ચોપડી લઈશું।
તેના માટે આવી રીતે ચોખ્ખા પ્લેટફોર્મ પર અથવા તો તમે પ્લેટને ઊંધી રાખીને પણ તેના ઉપર પાંદડા ચોપડી શકો છો। સૌપ્રથમ આપણે આવી રીતે ઊંધું પાંદડું લેવું અને આપણે આવી રીતે સરસ બેટર લગાવી લઈશું। ખાસ ધ્યાન રાખવું બેટર આપણું પતલું ન હોવું જોઈએ। પછી આપણે આવી રીતે ઊંધું પાંદડું રાખવાનું છે અને આવી રીતે ઓપોઝિટ ડાયરેક્શનમાં રાખવાનું છે। તેના પર આપણે બેટર સરસ ઇવનલી ચોપડી લઈશું। પાછું આવી રીતે પાંદડું રાખીશું અને આવી રીતે બે પાંદડા નાના હોય તો એક પાંદડું પાછું લઈ લેવું। એટલે કે જો મોટા મોટા 3 પાન હોય તો 3 જ પાન કરવા, નહીંતર આપણો રોલ મોટો થઈ જશે। નાના હોય તો 4 ચાલે છે। આમ આપણે સરસ ચોપડી લીધેલું છે। હવે વીંટો વાળવાની જ ખૂબી છે, તે આપણે સરસ આવી રીતે વાળીશું। જો આવી રીતે બેન્ડ વાળીને નહીં વાળીએ તો ડાયરેક્ટ રોલ વાળીશું તો આ પાંદડામાં ખાલી એક જ પાંદડું આવશે, તેના બીજા સરસ લેયર નહીં થાય। અને સ્લાઇડ જેટલું ચોપડી લેશું, બહુ નથી ચોપડવાનું। અને જે અણીવાળો ભાગ છે તેને પણ બેન્ડ કરી દેશું। તેના પર સ્લાઇડ આવી રીતે ચોપડી લેવું। હવે આપણે સરસ ફિટ રોલ વાળવાનો છે। તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે બીડા અથવા તો રોલ વાળવાની જ ખૂબી છે। તમે જોઈ શકો છો સરસ રોલ આપણો વળ્યો છે। આમ આપણે બીજા પાંદડાના પણ રોલ વાળી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે 3 બીડા એટલે કે રોલ વાળી લીધેલા છે અને કેટલા સરસ લાગી રહ્યા છે। ઇવનલી આપણો રોલ થયો છે। આમ આપણે આમાં મોટું પાંદડું હતું એટલે 3 નંગ લીધેલા છે પાંદડાના। આ બે બામાં નાના નાના પાંદડા હતા એટલે 4 પાંદડા લીધેલા છે। અને આવી રીતે ડાયરેક્ટ કાણાવાળી પ્લેટ અથવા તો જે ભાત ઓસાવાની ચાળણી હોય છે તેની અંદર લઈ લેવા। પછી આવી રીતે ઢોકળિયું અથવા તો મોટું તપેલું લેવું અને તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સાથે સાથે જે આપણે બેટરની અંદર લીંબુનો રસ ઉમેર્યો હતો તેને છોતરા લીંબુના ઉમેરી દેશું। જો લીંબુના છોતરા ન હોય તો તમે થોડાક લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો। તો આવું સરસ ચાંદી જેવું તમારું તપેલું રહેશે। જો એલ્યુમિનિયમનું હોય તો ખાસ ધ્યાન રાખવું। અને આવી રીતે આપણે કાઠલો એટલે કે સ્ટેન્ડ રાખી દેશું। આવી રીતે આપણું પાણી ઉકળી જાય અને વરાળ નીકળવા લાગે એટલે આપણે ધીમેથી સાવચેતીપૂર્વક રોલ બધા એટલે કે ડીશ રાખી દેશું કાણાવાળી। અને રોલ સેજ ભેગા થઈ ગયા હોય તો તેને આવી રીતે જગ્યા કરી લેવી એટલે વચમાંથી પણ વરાળ નીકળી શકે। પછી આપણે ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે કૂક કરીશું। તો મિત્રો આપણી 25 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું। તમે જોઈ શકો છો સરસ આપણા કૂક થઈ ગયા છે। તેમ છતાં ચેક કરવું હોય તો આવી રીતે તેમાં ચપ્પુ કરવું, સરસ ક્લીન ચપ્પુ નીકળે એટલે આપણા પાતરા રેડી છે તેમ સમજવું। તો મિત્રો હવે તેને આપણે બહાર કાઢી લીધેલા છે અને એમનેમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દેશું। ગરમ ગરમ ક્યારેય કાપવા નહીં। તો મિત્રો આપણા પાતરા સરસ હાથથી હેન્ડલ થાય તેવા ઠંડા થઈ ગયા છે। હવે આપણે સરસ કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા રોલ થયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ આપણા પાતરા કટ કરી લીધેલા છે। હવે આપણે વઘાર કરીશું।
વઘારવા માટે આપણે આવી રીતે કઢાઈ લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેની અંદર આપણે તેલ ઉમેરવું. આવી રીતે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવું. પછી આપણું તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવું, 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેરવા, 1 લીલા મરચાંની કટકી ઉમેરવી. આવી રીતે થોડાક લીમડાના પાંદડાને કટ કરીને ઉમેરવા. પછી આવી રીતે 1/4નું અડધું એવું 1/8 કપ પાણી ઉમેરવું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી, 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવો. આવી રીતે 1/4 ટીસ્પૂન લાલ મરચું ઉમેરવું અને બધું સરસ મિક્સ કરી લેવું. અને પાણીના ભાગનું સ્લાઇટ મીઠું ઉમેરવું, તેને પણ મિક્સ કરી લઈશું. પાણી આપણું ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે પાતરા ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો બધો વઘાર સરસ પાતરા ઉપર ચડી ગયો છે. ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને બધા પાતરા આવી રીતે થોડા પોળા કરી લઈશું જેથી આપણા પાત્રામાં સહેજ ક્રન્ચીનેસ આવી જાય. મિત્રો આપણે પાત્રાને 1 મિનિટ માટે રાખી લીધેલા છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો મિત્રો આપણે ફરાળી પાત્રાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલા છે. તેની ઉપર આપણે આવી રીતે લીલું અથવા તો સૂકું કોપરું ભભરાવીશું. કોપરું ભભરાવું તે બિલકુલ ઓપ્શનલ છે. પછી આવી રીતે થોડા કોથમીરના પાન. તો મિત્રો તૈયાર છે મસ્ત સ્વાદિષ્ટ એવા ફરાળી પાત્રા. તમે ઘરે એક વખત ફરાળ વખતે એટલે કે ઉપવાસ વખતે જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. તો મિત્રો તમને મારી આ ફરાળી પાત્રાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં આ ફરાળી પાત્રા જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ ઘરે ફરાળી પાત્રા બનાવી શકે અને પરિવારજનો જોડે એન્જોય કરી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.